હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ મકવાણા. તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વ્લોગ્સ ને ગુજ્જુ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજે સવારે હું 9-10 વાગે ઉઠી ગયો હું. 9 વાગે તો નહીં, 10 વાગે ઉઠ્યો હું અને કન્ટિન્યુ એક ધારો અહીંયા બેઠો હું. સોફા ઉપર બેઠો હતો અને ખુરશી ઉપર પગ રાખ્યા હતા. અત્યારે લગભગ 4 વાગ્યા છે. બપોરના 4 વાગી ગયા અને કન્ટિન્યુ બેઠો હું. કન્ટિન્યુ બેસીને મેં 2 જ કામ કર્યા ખાલી. એક તો વિડીયો જે જૂનો મેં બનાવ્યો હતો એડિટિંગ કર્યું અને યુટ્યુબમાં પ્લસ મેં મારી ચેનલ ક્રિએટ કરી આજે. જો વિડીયો તમને ગમે તો પ્લીઝ શબ્દ રહેવા દો, વાલા શબ્દ રાખીએ. કારણ કે રાજકોટમાં બધે વાલા વાલીડાઓ એવા શબ્દ વાપરે તો મારા વાલીડાઓ વિડીયોમાં મજા આવે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર આવ્યા રાખે. આખું રેડ કર્યું આજે મમ્મી કહું સારે 4 બાટકા ચારી નાખ્યા. શું કરે મમ્મી? જોઈલા 4 બાટકા સાફ કરી નાખ્યા છે. આ તેલ કેનું હોય? માંડવીનું હોય કે કેનું હોય મમ્મી? એરંડી. કોઠીમાં જો ઘઉં ભરી દીધા હે આખા વર્ષના હે ને. ગાઈસ આપણે જઈએ છીએ કિશનભાઈની સાઈડ ઉપર. આપણે જે કિશનભાઈ છે સોફાનું એનું બધું કરે છે. એનો ફોન આવ્યો હતો કે ભાઈ આવને જરીક કામ હે. એ બાજુ આપણે જઈએ. ડિલિવરી જો મસ્ત નાઈ જોઈને તૈયાર થઈ ગયા હે. હું તો નાઈ જોઈને તૈયાર થઈ ગયો પણ ઘરે આખું મમ્મીએ ચમકાવી દીધું. અડધી કલાક છે વારતી હતી કા મમ્મી? અડધી કલાક જેવું છું વારવામાં ને પોતા કરવામાં. હે હેલો એવરીવન, ફાઇનલ જો કિશનભાઈના ક્વાર્ટર ઉડી ગયા. આ કિશનભાઈનું સરકારી ક્વાર્ટર છે. સરકારી આમ તો સાઈડ ઉપર ને એમ જ એ બધી સાઈડ જ કામ કરતો હોય. મોસ્ટ ઓફ જે સિલાઈ કામ ને બધું છે ને એ ભાઈ અહીંયા કરે. હું કે કિસલા હું હાલે યા કિશનભાઈનું નાનકડું એમ ગોડાઉન છે. હા એલો કરજો પેલા. ફોન તો કરાય ને આવે છે. તને નતું કીધું? અત્યારે વિશે ખબર નહોતી. આવું નવા કેટલોક લીધા લાગે. એ આપણે રેગ્ઝિન વેચવાનું ચાલુ કર્યું ને. દા રેગ્ઝિનનું ને એવું કરે કિશનભાઈ આપડા. હેલો એવરીવન, તો આ કિશનભાઈની ઓફિસે બેઠા હવે. ભાઈ મારે કરવું છે નાસ્તો, મને ખાવાની ઈચ્છા થઈ વડાપાવ ને ભાઈ ઊભા નથી થતા કામમાંથી. રામ જાણે આવીને મેં પૂછ્યું કે શું કરો તો કે એવા કેટલોક લીધા, એમાં સ્ટીકર મારવું, ફલાણું ઢીકણું બીકણું. ઓય હાલ ને યાર હવે. ઓય મૂકને ભાઈ, હાલ ને મૂકને, નાસ્તો કરવાની ઈચ્છા થઈ યાર હવે. પછી ઈ તો સારું ક્યારું પૂરું થાય. આ જો તો સ્ટીકર લઈને બેઠો હે નવા નવા. તું કામ કરાય તારું સ્ટીકર બનાવવા. મને હું સ્ટીકર મળવી તો મને શું મળે? નાસ્તો કરાવજે હાલ તો. સ્ટીકર મારવા લાગુ હાલ. પાકું ને? જો ભાઈ વડાપાઉં ઈ ખવડાવજે. અને કેટલા સ્ટીકર છે? 10-15 હે કેટલા? એટલે એક જ કેટલોગમાં મારી હો, બધા કેટલોગમાં નહીં મારી કઈ. વડાપાઉં ખવડાવો તો એટલું જ મળે એમાં એક વડાપાઉંમાં. ના 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 ના, જો એકલું આજુ તું કામ કરે હે એકલામાં બધામાં મારી દે સ્ટીકર. તો મારા તરફથી વડાપાઉં. હાલ હાલ યાર, ઈચ્છા થઈ હાલ. ફાઇનલી જઈ રહી છે. એક વડાપાઉં કેટલા તો પિક્ચર લાગી ગયા. દઈ દઈ ને પૈસા નાની પાડી ને. વડાપાઉં જેટલું તો નીકળી ગયું. તારે હે ને આવી રીતના દરરોજ મને સ્ટીકર મારવા બોલાવા. બરાબર, એક વડાપાઉં ખવડાવી ને સ્ટીકરમાં એક વડાપાઉં તો મને. ગાઈસ વડાપાઉં ખાવા આવી ગયા. જલારામના ફેમસ વડાપાઉં.
જોઈએ આપણે એની મેકિંગ જોઈએ કેવી રીતના રહી. ફાઇનલી વડાપાઉં થઈ ગયું. પેલા 16 સ્ટીકર મારવા પડે. કેટલા મારવા પડે? 16 સ્ટીકર માર્યા. યાદ રહે. ફેમસ જગ્યાના લઈ આવ્યો જલારામના. તો આપણે વડાપાઉં ખાઈ લીધા હે ફ્રીના. જે આપણે કેટલોગમાં સ્ટીકર માર્યા હતા એના વડાપાઉં ખાવા મળ્યા હે. બહુ વડાપાઉં બહુ સારા હતા. તમે એકવાર વિઝિટ જરૂર કરજો જો તમને ભાવે. બાકી લોકેશન કયું કહેવાય કિશનભાઈ? આનંદ મંગલા ચોક જલારામ વડાપાઉં. જલારામ વડાપાઉં. પાછું મરચી અનલિમિટેડ હતી ક્યાં. આપણે કિશનભાઈના ગોડાઉન આવી તો ગયા હે. પાછું હતું એની કામ આપણે પકડાવી દીધું હે કેટલોકમાં સ્ટીકર મારવાનું. હજી તો અહીંયા 2-4 કાઢ્યા હે ને હજી આમ એકલા ક્યાંય હંતાડ્યા હોય ખબર નથી હવે. કિશનભાઈ બોક્સમાં હે. આ માયરા વગર જવાનું. એટલે આ વાત તમારી વ્યાજબી ના કહેવાય મારા હિસાબથી. યાદવી જ કહેવાય યાર. એટલે એક વડાપાઉંમાં તમે કેટલું કામ કરાવશો અમારી આગળ? આ બધાયમાં મારીને જ જવાનું ભલે 10 વાગે. તો આપણે કિશનભાઈના ગોડાઉનથી રજા લઈએ હે. કિશનભાઈ આપણે એક વડાપાઉં ખવડાવ્યું. આમાં લગભગ મારી આગળ 5 થી 6 ઓછામાં ઓછા 6 તો નહીં 7. કિશન કેટલા 7 થઈ ગયા? આવું ખોટું બોલે આવું તો. ત્રણ કાંઈ નથી. આજે આ ઉપરના હે ને બધામાં મેં સ્ટીકર મારેલા હે. ઉપરના બધે જેટલા હે ને આ બધામાં મેં સ્ટીકર મારેલા હે. જેટલા વ્યુઅર્સ છે બધાને મારી નમ્ર વિનંતી આ ભાઈ ખોટું બોલે. ખોટું બોલમાં હવે રેવા દે. જો એકલા હે ને એકલામાં તો મેં જ મરાવ્યા હે સ્ટીકર. કંઈ વાંધો નહીં. તો કાલે પાછા 2 વડાપાઉં ખવડાવી દેજે. ભાઈ કાલે ના આવજો. હું કરી લઈશ. હવે તો હું થઈ ગયું ફાઇનલી. જો આ છેલ્લું કેટલોક છે આમાં સ્ટીકર ભાઈ મારે હે ને આપણે હવે કિશનભાઈ લાઈક સબસ્ક્રાઈબ નું તમારી રીતના કંઈક એવું હોય તો કહેવાની ઈચ્છા તો નથી. મારો વડાપાવનો બોજ મૂકી દીધો. ભાઈ છે તો હવે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.